રાજકોટના રેસકોર્સની આપણે વાત કરીને તો કંઈક અલગ પ્રકારનું જ છે. અહીંયા તમને છે ને લવ કરવાવાળા, જીમ કરવાવાળા, ખાવાવાળા એટલે કે ફૂડ લવર, પછી ઘણા બધા અલગ અલગ પ્રકારના તમને માણસો જોવા મળે. સૌથી પહેલાં તમને રાજકોટના લવ ગાર્ડનની વાત કરું ને ભાઈ, તો અહીંયા તો તમને છોકરા છોકરી તો જોવા મળે, પણ કોકના છોકરાના પપ્પા અને કોકના છોકરીની મમ્મીએ અહીંયા તમને જોવા મળે. ચાઇનીઝ ને દાબેલી ને વડાપાઉં ને આ બધું ખાઈને વજન વધારીએ નાખે. અને એવું નથી, પાછા એને રાજકોટના લોકો દયાળુ, એ પોતે તો બર્ગર ને વડાપાઉં ને ચાઇનીઝ ને એવું ખાય, પણ આ કબૂતર નહીં ખવડાવે હારવાર. આ જગ્યાએ તમે બધા તો આવ્યા જઈશો. આ જગ્યાને આમ તો છે ને લવ સ્ટ્રીટ કહેવામાં આવે, પણ અહીંયા છે ને તમને કપલે જોવા મળે, મોટી ઉંમરના માણસોય જોવા મળે, વોક કરવાવાળાએ જોવા મળે. પણ આ જગ્યાને લવ સ્ટ્રીટ કહેવામાં આવે છે એવું મેં સાંભળ્યું, પણ આનું કંઈક બીજું નામે હશે. જો તમને ખબર હોય ને તો જરાક કહેજો મને.